તો વેલકમ ટુ પીનટ્સ વ્લોગ. આજના સૌથી સુંદર સનરાઈઝ સાથે તમારું અમારા નવા ડેમાં સ્વાગત છે. આજના દિવસમાં ડિફિકલ્ટી કાર કરતાં પણ વધારે ચેલેન્જિંગ રહેવાની હતી. કારણ કે અમારે આજનો ટ્રેક જે સૌથી મોટું ડિસિઝન હતું, જે અમારે ડિસાઈડ કરવાનું હતું. તો લેટ્સ સી, જોઈએ કયો ટ્રેક ડિસાઈડ કરીએ છીએ, કેટલો ડિફિકલ્ટ છે અને આ ટ્રેક અમને ક્યાં લઈ જશે. એની પહેલાં અમે બતાવશું તમને, અમારી રૂમ ટૂર કરાવશું. ઉઠ્યા છે આજે. અહીંયા અમે રહ્યા હતા. આવી રીતના અલગ અલગ બધાના રૂમ છે. આમાં અમે, અને આ અમારો રૂમ છે. આજે કાલ રાત્રે અમે અહીંયા હોતા હતા અને 4 બેડ છે અહીંયા. આમ તો એમ જોશો તો 2 ઉપર નીચે બંક બેડ છે. ઉપર નીચે ફેમિલી હોય તો જનરલી ફેમિલીને આપી દે છે એવી રીતના. ફેમિલી ટાઈપ જ હતા. જો 2 રૂમ લીધા છે અમે સાથે. અને અહીંથી વિન્ડોનો વ્યૂ કંઈક આવો છે. હા ભાઈ, વિન્ડોનો વ્યૂ એક આવો છે સવારનો. રોનકભાઈ, હાલો. આ છે અમારા ટૂર ગાઈડ આજના વાસ્કો દ ગામા છે અમારા. પબ્લિક એક બ્રશ કરે કે એની પાસે ચા પીવે છે. ચા તો એટલે અહીંની ચા. આ સાઈડ ટોયલેટ છે, નાવાની સુવિધા નથી. તો ચલો પેલા બ્રેકફાસ્ટ કરી લઈએ. નાવાનું તો વિચારશું આપણે પછી, ક્યાંક રસ્તામાં મળશે તો. Sugar falls in, stir it slow, let the calm begin. In these quiet hours, I feel at ease, like simple magic in moments like these. I find the magic in the everyday, in the sweetest sips, the sun slips away. Little things that bring a smile to me, like the sugar swirling in my coffee. No rush, no race, just the afternoon light, in the simple joy, everything feels right. I find the magic soft and free. In these sweet moments, just being me. The counting fades a peaceful hum. The world slows down and I just become lost in the light of the quiet day. Guys, we are finally leaving our place. Yay! થોડો સન દેખાય છે અને અમે સારા બી લાગીએ છીએ. અને આ છે અમારા પાછળ લોહીટે. સો આ છે યુટે. સો બાય બાય. ઉત્સવ કેમેરો પેક કરી લે. મળીએ રિટર્ન વ્લોગમાં. યસ, ઓકે. આ વાંદરું છે ને, બધાને ખબર પડે છે કે આ વાંદરું લાગેલું. આ વાંદરાનું નાક થોડું મોટું છે, કાન ભી થોડા મોટા છે. આ ભાઈ રેડી થાય છે. મારે ભી રેડી થવાનું છે. આ જેકેટ નહીં જોયો. હા, હવે નહીં જોઈએ. લેટ્સ ગો. ચાલો ચલો. કોઈ નહીં જોવે, બરાબર. હા, રોનકભાઈ તમારું જેકેટ. વેર ઇઝ રોનકભાઈ? આવજો. ચલો ગાઈસ, બાય બાય કહી દો બધાને. બાય બાય, નીચે મળીએ. હવે અહીંથી જોવાનું છે કે કયા મેપ. આપણે ક્યાં છે અત્યારે?
આપણે અહીંયા કંઈક છીએ. અહીંયા છે આ એફ પર છે. ઓકે હવે ક્યાં જાઉં? ના આપણે ક્લિનિક જવાનું વિચારી છે એમ. બીજું ઓલું ક્યાં જા શું કહે સાલે ટાઈમ ક્યાં જાય? આમાં પાછું બધું નથી બધું. એ જ આમાં નથી બરાબર. બીજો ઓલો મેપ લીધો તો ને નનક બેઠો. એ ફોટો છે. અરે રોનકભાઈ દુકાન છે ઉભા ના વાંધો નહીં. હા મેં રાહ જોઈએ છે. હા કે ક્યારે રોનકભાઈ દુકાનમાંથી કંઈક કાઢે. હા એ લે એ જ છે. જો હજી છે હા એ જ છે. મારે ભાઈ ઈ છે ઈ નહીં. રોનકભાઈ કેટલા ભાઈ બધાય મેં રસ્તામાં આવ્યો એ બધાય ભેગા કરી લીધા છે રોનકભાઈ. ઇન્ફોર્મેશન પૂરી હોવી જોઈએ ભલે ખબર ન હોય ક્યાં ભાઈ જવાનું. અહીંયા ને આપણે ક્યાં જવાનું કે નક્કી કરી દે. આપણે અહીંયા ના ના એ ખેડું. આપણે તો સાલત તો અહીંયા આવ્યું. સાલત પાછળ આવ્યું. 1 hour later. જગ્યાએ વન વે કેમ કે જો અહીંયા બધે લખેલું જ છે. હાલો હોવું જોઈએ તો હા તો હાલો કાસલ આમાં જાય. લખ્યું છે કેસેલ. 3 કલાક જેવું છે ને. કાસલ નહીં એલા તું કેમ કેસેલ છે કેસેલ હા. કેસેલ છે. અહીંયા આમ તો બધી ઇન્ફોર્મેશન આપેલી જ છે હા ભાઈ કે કયો રૂટ ક્યાંથી લેવાનો છે. રેડ છે. પણ આપણે આ જો આ ઇન્ફોર્મેશન હોય અહીંયા તમને દેખાશે કે આ બ્લુ કલર છે ને એટલે ઇઝી હોય ટ્રેક. રેડ હા રેડ હોય એટલે થોડો અઘરો હોય અને બ્લેક એટલે બહુ વધારે અઘરો હોતો હોય છે. ઈ જ. એવી હકીકત અમને કોઈ અને કહેતું અહીંયા એક હજી એ છે કે રેડ અને ઉપર બ્લેક હોય ને એટલે એ થોડોક મોડરેટ ટુ હાઈ ડિફિકલ્ટ હા મોડરેટ ટુ ડિફિકલ્ટ વાળો મેપ હોય મતલબ રસ્તો હોય. તો 1 day later. હવે અહીંયા પૂછી લઈએ આપણે કે કેટલો કયો ટ્રેક કયો કેટલો અઘરો હોય. Hallo. Ja. in Frage. Wie ist Mercury? It's very strong. It's easy. It's easy? Yeah. Okay. And Salet out? You have to go inside. So. Here. Yeah. From here? Around. Yeah, okay. Not this way. Not this Okay. way. Okay. Also, quasi Aha. von hier Richtung Wasseralm. Wasseralm Wasseralm. ist dann hier oben, aber du gehst dann runter. Tief Okay. runter. Ja, Wasserraum und dann unten. Ja, okay. Und das Dankeschön. ist auch easy? Oder? Ja, ist ein bisschen alpin. Okay. Okay. Ja. Ja, Danke. Wasserraum. પાછું બે થઈ ગયા તો ઓલો સૌથી ઈઝી છે. Yep. સૌથી ઈઝી છે કયો? આ કેસલ વાળો. કેસલ વાળો ઈઝી છે ને હા. તો કેસલ જવું છે. અને વાસરામ કેટલું છે એ જોઈએ ને. વાસરામ હા એનાથી નીચે જવાનું. નીચે જવાનું છે. હા ત્યાં વાસરામમાં ઓલું ઉપર હારું. જાય છે હા પણ આપણે જવાનું છે નીચે ને. હા પણ ત્યાંથી નીચે જવાય છે ને. હા ત્યાંથી નીચે જવાય અને છે. ત્યાં વોટરફોલ છે ને. હા ત્યાં વોટરફોલ છે આઈ થિંક સો. તો આપણે Over 1 month later. હવે અમે નીકળી ગયા છીએ. અમે આ રસ્તો ચૂઝ કર્યો છે ઉબર જે વાળો. આ લોકોને નથી કીધું. ઉત્સવે થોડુંક રોલ રમાડ્યો છે અમારી યારે. જોઈએ હવે કે રસ્તો કેવો નીકળે છે. રોલ કાંઈ નહીં તીર્થભાઈ રમાડ્યા છે બતાવી. હા એ તો એવું જ છે. હા એ તો ભાઈ આગળ બધાય પાર્ટી બધી પણ વાસરામ જઈએ છીએ અત્યારે. જર્મનીનો સૌથી હાઈએસ્ટ વોટરફોલ જોવા. જોઈએ કેવો નીકળે છે પછી તમને બતાવશું. સારો હોય છે તો. સારો હશે તો જોકે સારો જ હશે. હા હાઈએસ્ટ છે એટલે જોઈએ. બાકી હર્ષદ પાછો તૈયાર થઈ ગયો છે. તો કે રસ્તો અત્યારે તો બહુ સરસ છે. આગળ જોઈએ કેટલો ડિફિકલ્ટી મોડ આવે છે.
हालत खराब है कारण के काले ऑलरेडी अमे 1100 मीटर एलिवेशन गेन કરી નાખ્યું હતું તો પાછું હવે થોડુંક ચડવાનું આવે ઉતરતા કા એવું દેખાડે કે ઉતરવાનું છે તો ચડાવે છે યસ જો રે પ્રોટીન લે છે કે આગળ યસ આખો વ્યૂ રહ્યો ને અમે આ સાઈડ આવી કેડીમાંથી અહીં લાવીએ છીએ હજી કેડીમાં જવાનું છે આ સાઈડ નાકરી ખીણ છે ડાયરેક્ટ નીચે અને આ વ્યૂ છે જો ઈ હાલે ને એમ હાલવાનું તો 3 કલાક થાય હા હાલો તો ફટાફટ Time drips slow like તો આપણે અડધે ચડીને પછી આવ્યા છીએ ને વાથી every breath between us hums so low. આ તીર્થભાઈએ કરેલો હે કા ઝુક સ્પીચ કયો તો તમારે કેવો કર્યો એ ઝુક સ્પીચ એક્સપિરિયન્સ કેમ ઠીક ઠાક મતલબ અઘરો હતો બહુ અઘરો છે હા એમાં એકવાર કરાય હા બધા શું શું લઈને ગયા હતા ને એક વાત કહી દઉં બાકી સેલ બંધ જાય છો ગાઈસ હા એ જ તમે હું લઈને ગયા હતા ત્યાં ઓલો ગ્લેશિયર ને એવું છે તમે કહેતા હતા તો બાઇક હેલ્મેટ હા પછી ઓલું વાયા ફરટ ઓકે અને બેગ ઓહ વાવ પ્રોટીન બાર હા મને એમ હતું કે ઓલી પ્લાસ્ટિકની થેલી બધી રહી ગઈ હતી ન્યાય વિમલનો થેલો તો ગાઈઝ બેગ લઈ જવું જરૂરી છે એવું કે મેન ઈ છે હા બાકી અંદર વસ્તુ તો હાલે હોય તો ભલે બાકી ન હોય તોય નો હાલે બધું પણ ના સિરિયસલી સ્પાઇક્સ હતા એક હાઇકિંગ શૂઝ હા પછી ઓલો ઓલું શું હતું વાયા ફરટ એ શું હોય હાર્ડનેસ હા ઓકે ને હેલ્મેટ હેલ્મેટ થી બહુ કામ કેમ કે પથ્થર ઉપર ખબર ન પડે ક્યારે કંઈક પડતું હોય હા પડતું તો ઠીક પણ આમ બસ થઈ જ જાય એમ તમે ચડવાનું થાય એટલે અને કેટલા મીટર હતો એ કેટલા છે 2962 હા 2962 2962 મીટર 2962 મીટર છે ભાઈ અને અમે અત્યારે આજે હતા એ 1685 મીટર જ હતો તો એનાથી હજી 1000 મીટર ઊંચો હવા જરા ચાલુ કરી છો હું દૈયા 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 રે હું એ ગીત તો ગાવો હાલો દવ ઉપરથી યે હા દમ મારો દમ સામ હરે કૃષ્ણ હરે રામ એલા મ તો બહુ આવે છે હવે મ ઉપર હવે બ્રેક ના ના મને તો ઉપરથી આવડે મુન્ના બડા પ્યારા મમ્મી કા દુલારા હું વાત કરો આમાં બધાને એમના બધા ભાઈ બહેન એમને મુન્ના બડા પ્યારા અમ્મી કા દુલારા બાય બાય ખબર નહીં ભાઈ કોઈ કઈ આંખ કા તારા હા ભાઈ છે એન્ટ્રી તારા ર તો હા તારા ઓલું શું હે રંભા રંભા ઓ રંભા હો 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 એવું છે હા જોજે તો પછી આગળ શું આવે
સાંભા હો સાંભા સોલે નો સાંભા હવે આવ્યો. મસ્ત જોક મારા રે યા હાસ રે હલકટ હાસ. ઓલો પહાડ આપણને જોતા દેખાય નજીક આવતા જાય છે ને. પાછો જો પાછો ધમકાઈ ગયો. હા આખો દુકાન હાથ રે યસ હો આયો હો हम साथ साथ है जन्म के साथी साथ है. અરે રે ભાઈ એક તો માંડ મળ્યું મને. યસ હો ગા ઉપરથી ગા હે યસ અમ્મા હમ્મા 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 ઓ हो गए हम तुम टूट गए नींद रे रंगी बाहर बंसी में तो અંગન ખન કે રે હમ્મા 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 હમ્મા. અરે યાર મેં તો બહુ લોહી પીધું છે. આપણે ઓલો રૂલ બને દે મ આવે તો એનું બીજું કરી દેવાનું. હા એલા એ સારું પડે. હું હર્ષદે કઈક ગાયું છે. હા હું ગાયું છે મુझसे अरे वो भूल ही गया मुझे डर है इस बात का है पर कि कहीं ना ये रात गुजर जाए मेरे इतने भी पास तो आप मत कहीं मेरे हाथ से ना बात फिसल जाए. ભાઈ સાહેબ અંતાક્ષરીમાં રેપ મેં પહેલી વાર સાંભળ્યો. जुल्फे जालिम और आंखें આફત आफत ભાઈ ભાઈ લાગી ગયો. मत तड़पा ऐसे तू ગુંડાગર્દી હે હર ગરમી. I've been lost inside a daydream. These hopes of mine could really break me or catch me by surprise. Faces, sun-kissed skin inside a basement. LA kids just trying to make it before the next sunrise. So who's that knocking at your door? Feels like we've been here before. Cause I've been set back, broke down, and I'm not wearing out. ઓલમોસ્ટ અમે પહાડ ઉતરી ગયા છીએ હવે લગભગ. પણ થોડું અહીંયા ડિફિકલ્ટ છે. આ જુઓ ને રોપ નાખેલી છે તો આ પકડીને ઉતરવું પડે એમ છે. થોડું આવું છે. યસલો ઉતર્યા ધીમે ધીમે અને બે માણસ અહીંયા નીચે બહુ અમારા ખોવાઈ ગયા છે ખબર નહીં. અને બાકી કંઈક વ્યૂ આવો છે. અહીંથી બેઠા બેઠા મસ્ત બેઠો હું. અહીંયા વોટરફોલ દેખાય ક્યાંક. આ સાઈડ અહીંયા આ રહ્યો વોટરફોલ. ત્યાં જઈએ છીએ હવે. સો લેટ્સ ગો. પગ કરી જાય છે આખો. મારા બોટ બી નાખી ગયા અંદર રહી ગયા. હા અહીંયાથી બે સી દેખાય. હવે આ પહેલો સી છે એ ઓબર છે અને આ છે ક્યોનિક્સનો એન્ડ. તો ત્યાં જવાનું છે અમારે એ એન્ડે. ઓબરજી થઈને જ જાશું ને આપણે.
Keep these rough days off my mind. Leave these rough days far behind. You see them change. They're leaving every which way. These are strange times, and I'd like you by my side. માંડ ઉતરી છે ફિનલ અને અમે બતાવી દે જો કે કેવું પ્રિય સર બહુ મસ્ત મજા આવી ને કેટલો આ આખો પહાડ અમે ફરીને ભાઈ નહીં 20 કિલોમીટરમાં આ પહાડ ફર્યા છીએ આપણે આખો ઉતરા અને પાછળથી પાછો ઓલો ઉતરાય અહીંયાથી હજી એક્ઝેક્ટ નીકળ્યા છીએ હા કેવું કર્યું બીના શું કહે તું ઘરે જઈ દીવો કરવા લોકો હા ઘરે જઈને દીવો કરી સેફલી પહોંચાડી દીધી મને બહુ મતલબ હાર્ડ છે થોડોક જે બિગિનર્સ માટે આ ટ્રેક નથી ભાઈ બહુ સ્ટેમિના જોઈએ બહુ સ્ટેમિના જોઈએ અને મહેરબાની કરીને જો આવા ઈચ્છતા હોય તો ના આવતા મતલબ બિગિનર્સ ના આવતા ના બાકી ડેફિનેટલી આ કરવા જેવો છે ડેફિનેટલી કરવા જેવો છે વર્થ ઇટ છે વ્યૂ તમે આમ જો આખો વ્યૂ એટલો મસ્ત છે ને આ સામે રહ્યો ને એ વાત્સમાન છે તમે કાલ મેં તમને દેખાડ્યો છે ઈ ના સોરી ઈ વાત્સમાન છે એ નથી હા એ તો બહુ પાછળ રહી ગયો ને ક્યોનિક્સી થી જોશું ક્યોનિક્સી થી જોશું ઓકે આ ઓબરજી આવ્યા હા ને હવે અહીંથી જવું છે અમારે ઓલો વોટરફોલ જોવા જે ક્યારના આપણે દૂરથી જોતા હતા તો જોઈ બતાવીએ ના નીચેથી જોવાય ને હા લેટ્સ ગો આટલું ઉપર ચડ્યા અમે આટલું ઉપર પાછા ચડ્યા નીચેથી બરાબર અને હવે અહીંયાથી આ વોટરફોલ જો દેખાય બકવાસ કાંઈ એટલે કાંઈ હજી થોડું વધારે ઉપર જવું પડે પણ હવે લાગતું નથી કે ઉપર જઈને એટલું કાંઈ વર્થ ઇટ છે તો ઉપર છે પહોંચી ગયા છીએ અમે ઉપર છે તો હવે વસ્તુ એમ છે કે પિનલને અમે બેસાડીને ગયા હતા એક જગ્યાએ કે તો અહીંયા બેસતો અમે આગળ વોટરફોલ જોઈ આવ્યા પણ હવે અમને ખબર નથી અમે આવ્યા ને ત્યાં લગીમાં પિનલ નહોતી ગયા તો અમને ખબર નથી કે એ આગળ વહી ગઈ છે કે પછી હજી ત્યાં જ બેઠી છે કે કઈ રીતનું છે તો લેટ્સ સી હવે ફાઇન્ડ આઉટ કરવાનું હોય અમારે કે કઈ રીતનું અમે એની માસીને ચિંતા કરતા હતા કે ત્યાં હા હો ઓબર છે હજી આ જે ઓબરજી પૂરો થાય એની પછી ક્યોનિક્સી છે ત્યાં અમારે ત્યાં સુધી હજી થોડો ટ્રેક બાકી છે અને અમારા બે સાથીદાર હજી નથી આવ્યા હા અમે એની રાહ જોઈએ છીએ હા એ જ કે બે જણની રાહ જોતા હતા એ આવી ગયા હતા સાક્ષી અને તીર્થભાઈ
હવે અમે ક્યોનિક્સી જવા નીકળી ગયા છીએ કારણ કે અમારી જોડે ટાઈમ ઓછો છે. પંજા નવા જોતા હતા પહાડ ઉતરતા ઉતરતા ને. હા સોલ. બે પગના બનાવે પણ જે બૂટ પહેરો એમાં નાખી દેવાના. હા તમારે ગમે ત્યારે બહુ હાલું ચાલુ હોય ને હાઈકિંગ તો સારું પડે. બાકી અમારે હજી અહીંથી અડધી કલાક જેવું હજી છે અને અમારી લાસ્ટ ફેરી છે 5:40 છે બરાબર. અને 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 અમે તમે અહીંયા જો હમણાં જાત અને અમે તે અત્યારે થોડો અમારી એક ફ્રેન્ડને પગમાં હોજો આવી ગયો છે પહાડ ઉતરતા ઉતરતા આ ઢીચાણ ઉપર. તો ત્યારે અમને ખબર પડી કે અહીંયાથી છે ને કોઈ બી મેડિકલ સર્વિસ લેવી હોય ને તો કાં તો તમારે બહુ મોંઘી પડશે અને કાં તમારે એને બળ કરી અને ક્યોનિક્સી લગીને જવું પડશે અને એ બી ટાઈમ રહેતા કારણ કે અહીંથી કોઈ બી વસ્તુ અવેલેબલ છે નહીં એમ કહીએ તોય ચાલે. તો જ્યારે બી ક્યોનિક્સીની આજુબાજુ તમે આવતા હો તો તમારે ફર્સ્ટ એડ કીટ તમારી સાથે રાખવી જ કારણ કે પગ મચકોડાય કે કોઈ બી બીજી કોઈ વસ્તુ થાય ત્યારે તમારે આ વસ્તુ કામ આવે. તો આ એક અમને એવો ડ્રોબેક લાગ્યો જર્મનીમાં પહેલી વાર. તો ધ્યાન રાખવી બસ. સ્ટેશન હવે 5-10 મિનિટ જ અમે દૂર છીએ. પાછળ આવેલા હવે જેને ની ઇન્જરી થઈ છે થોડી બહુ સિરિયસ નથી પણ થોડુંક એમ હાલવામાં ધીમા થઈ ગયા. હવે જોઈએ છીએ કે કઈ રીતે આપણે મેનેજ કરશું એમ. હા હવે આ લાસ્ટ બોટ લેવાઈ જાય તો લેવાઈ જાય નકર પછી ખબર નહીં શું રસ્તો મળશે બીજો. સો લેટ્સ સી. બાકી આ ક્યોનિક્સી છે એની બ્યુટી છે મસ્ત આલ્પાઇન ને. તો અહીંયા અમને એમ હતું કે છેલ્લી જ ફેરી છે પણ કઈ રીતે છે અહીંયા સિસ્ટમ. જો વીકેન્ડના હોય ને લોકો વધારે હોય ને તો લાઈક જ્યાં લોકો આવતા હોય ત્યાં સુધી લોકો ફેરી કરે અને ઇન કેસ જો તમે ફસાઈ ગયા તો તમે એક નંબર લખેલો છે ઇમરજન્સી નંબર એના પર તમે કોન્ટેક્ટ કરી શકો. જો તમને વાયગું કર્યું હોય કે તમે ઇન્જર્ડ હો ને તો તમને ફ્રીમાં લઈ જાય. બાકી એ લોકોના ચાર્જીસ છે ટાઈમ જેમ વધતો જાય 6, 7, 8 એના ભાવ વધતો જાય એવું. એટલે જેને વાગ્યું હોય એને જ ફ્રીમાં લઈ જાય. ના એટલે એના પેલા જે હોય ઓફકોર્સ એ લોકોને ફ્રીમાં લઈ જાય. હા અને બાકી 5 જણાના કંઈક 300 કે 400 યુરો છે. પછી 8 વાગ્યા પછી 400-500 વધતા જાય એવું લોકો. ઓકે તો જે બી આવે થોડું ધ્યાન રાખીને આવે. હા અમે ક્યોનિક્સેથી મતલબ ઓબરજે જવાની વાત કરીએ છીએ હા કારણ કે જનરલી લોકો એ કરવા આવતા હોય. અમે તો અહીંયા હાઇકિંગ કરવા આવ્યા હતા પણ અમે આખું લગભગ 2 દિવસમાં અમે 25 થી 27 કિલોમીટર જેવું હાઇક કર્યું છે ઓલમોસ્ટ. હા અને એ આખું અલ્પાઇન જ હતું. જેવા તમે અહીંયા પહાડ જોવો છો આ સામેના પહાડ ચડીને ઉતરા છીએ અમે એવી રીતના જ છે. તો જે બી આવતા હોય થોડું મેડિકલ કિટ થોડી ઘણી સામગ્રી લઈને આવે જેનાથી હેલ્પ થઈ રહે. ઉતરવામાં ધ્યાન રાખો. હા એટલે તમને લોકોને તકલીફ ન થાય અને બેટર પડે તમારી ટ્રીપ ના બગડે સમજ્યા. અને બાકી અમારી જો આ ફેરી આવે છે હવે લાસ્ટ આના પછી લગભગ જે ઇમરજન્સી કોલ છે એના ઉપર વાત કરીને જ થાત જે બી થાતી. મળીએ નેક્સ્ટ બ્લોગ. યપ. અમે સારા બી લાગીએ છીએ. તો પછી લાગે ને એટલે આખા થોડા
પૂંછડી પહેરી છે